ક્યારે એવું વિચાર્યું છે કે આપણા ફોનમાં જે ડિજિટલ ગીત પડ્યું હોય છે એ હેડફોનમાંથી સંગીત બનીને કેવી રીતે બહાર આવે છે? આ તો જાણે જાદુ જેવું લાગે નહીં? જ્યાં શૂન્ય અને એકની ડિજિટલ દુનિયા અવાજના તરંગોમાં ફેરવાઈ જાય છે. તો ચાલો આજે આ જ જાદુ પાછળનું વિજ્ઞાન સમજીએ. સારું, તો આખી વાત સમજવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પહેલાં તો આપણે સમજીશું કે આપણું લક્ષ્ય શું છે, પછી એને પાર પાડવા માટે જે ટ્રાન્સલેટર છે એના વિશે જાણીશું, અને છેલ્લે એ પણ જોઈશું કે આ બધું વાસ્તવિક દુનિયામાં કેટલું મહત્વનું છે. જરા વિચારો, સીડીના પગથિયા કેવા હોય? દરેક પગથિયું અલગ, ચોક્કસ. આ છે ડિજિટલ દુનિયા. હવે એની સામે કોઈ ઢાળવાળો રસ્તો વિચારો. એ કેવો હોય? એકદમ સ્મૂધ અને સતત. આ છે એનાલોગ દુનિયા, અને આપણું કામ છે આ બંને દુનિયા વચ્ચે એક પુલ બનાવવાનું. તો સવાલ એ છે કે સીડીના પગથિયા જેવા ડિજિટલ કમાન્ડ્સને આપણે ઢાળવાળા રસ્તા જેવા સ્મૂધ એનાલોગ સિગ્નલમાં ફેરવી કેવી રીતે શકીએ? અને આ જ સવાલ આજના આપણા આખા વિષયનો મુખ્ય મુદ્દો છે. એટલે આપણું લક્ષ્ય શું છે? ખાલી કોઈ પણ સિગ્નલ બનાવી દેવાનો નથી, પણ એક ચોક્કસ વારંવાર રિપીટ થતો વેવ બનાવવાનો છે. બિલકુલ સંગીતની કોઈ ધૂનની જેમ, જે વારંવાર વાગતી રહે છે. તો આ ડિજિટલ અને એનાલોગ દુનિયાને જોડવા માટે આપણને ખાસ ડિવાઇસની જરૂર પડશે. ચાલો આ જાદુઈ અનુવાદકને મળીએ. આ ડિવાઇસનું નામ છે DAC, એટલે કે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર. એનું કામ બિલકુલ એક ટ્રાન્સલેટર જેવું છે. એ કમ્પ્યુટરની શૂન્ય અને એકની ભાષા સમજે છે અને એને આપણી વાસ્તવિક દુનિયાની વોલ્ટેજની ભાષામાં ફેરવી દે છે. આને સમજવા માટે ઘરના પંખાનું રેગ્યુલેટર યાદ કરો. કેવું હોય છે? આપણે જેમ નંબર ફેરવીએ 1, 2, 3 એમ પંખાની સ્પીડ બદલાય છે. બસ આ DAC પણ કંઈક આવું જ કામ કરે છે. એને જેવો ડિજિટલ નંબર મળે એ પ્રમાણે એ તરત જ ચોક્કસ વોલ્ટેજ બહાર કાઢે છે. તો હવે ચાલો જોઈએ કે આ સોટૂથ વેવ, જે દેખાવમાં થોડો જટિલ લાગે છે, એને કેવી રીતે બનાવી શકાય છે. અને એ પણ એકદમ સિમ્પલ, ખાલી 2 સ્ટેપની સ્ટ્રેટેજીથી. આ આખી યોજના છે ને, એ જાણે કોઈ પહાડ ચડવા અને ઉતરવા જેવી છે. સિમ્પલ. પહેલાં આપણે ધીરે ધીરે વોલ્ટેજ વધારીને છેક ટોચ પર પહોંચીશું, અને પછી ત્યાંથી ધીરે ધીરે વોલ્ટેજ ઘટાડીને પાછા નીચે આવીશું, અને બસ આ જ ચડવા ઉતરવાની પ્રોસેસ સતત ચાલ્યા કરશે, અને આપણો સોટૂથ વેવ તૈયાર. સારું, પ્લાન તો બની ગયો, પણ આ પ્લાનને હકીકતમાં કેવી રીતે બદલવાનો? એના માટે આપણે કમ્પ્યુટરને કંઈક સૂચનાઓ આપવી પડશે, જેને આપણે કહીએ છીએ કોડ. આ રહ્યો એ આખો કોડ. હવે જોઈને કદાચ થોડું અઘરું લાગે, પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણે એને એકદમ નાના નાના ટુકડામાં તોડીને સમજીશું. પછી જોજો કેટલું સહેલું લાગશે. તો કોડની સૌથી પહેલી લાઈન શું કરે છે? એ DACને કહે છે કે ભાઈ તારું મેક્સિમમ વોલ્ટેજ આપ. આ માટે આપણે એને FF જેવો એક ડિજિટલ નંબર આપીએ છીએ. આ FF એટલે સૌથી ઊંચું મૂલ્ય. સમજો કે આપણા વેવની ટોચ છે. એના પછી આપણે કમ્પ્યુટરને કહીએ છીએ કે જરા થોભી જા. આ નાનકડો વિલંબ, એટલે કે આ ડિલે બહુ જ કામનો છે. આ જ નક્કી કરે છે કે આપણો વેવ કેટલો ફાસ્ટ બનશે. ડિલે ઓછો તો વેવ ફટાફટ ઉપર નીચે થશે, અને ડિલે વધારે તો વેવ આરામથી ધીમે ધીમે બનશે. તો આપણે ટોચ પર પહોંચી ગયા. હવે શું? હવે તરત જ આપણે DACને બીજો કમાન્ડ આપીએ છીએ. ભાઈ, હવે સીધું મિનિમમ વોલ્ટેજ પર આવી જા. અને આ માટે આપણે એને 0 નંબર આપીએ છીએ. આ છે આપણા વેવનો સૌથી નીચેનો પોઈન્ટ. અને હવે આવે છે આખી ગેમનો સૌથી મહત્વનો ભાગ. છેલ્લી લાઈન શું કહે છે? એ પ્રોગ્રામને કહે છે કે ભાઈ પાછો પહેલી લાઈન પર જા અને બધું ફરીથી શરૂ કર. અને આનાથી એક લૂપ બની જાય છે, એક ચક્કર જે સતત ફરતું રહે છે. મેક્સિમમ વોલ્ટેજ, થોડીવાર રાહ જુઓ, મિનિમમ વોલ્ટેજ, ફરી રાહ જુઓ, અને પાછું મેક્સિમમ. બસ આ જ સતત ચાલતા ચક્કરને કારણે આપણને એકદમ પરફેક્ટ રિપીટ થતો વેવ મળે છે. તો ચાલો હવે આ બધા ટુકડાઓ જોડીને જોઈએ કે ફાઇનલી આખી વસ્તુ દેખાય છે કેવી. આપણો પ્લાન અને આપણો કોડ મળીને શું કમાલ કરે છે. અહીંયા જુઓ, એકદમ ક્લિયર દેખાય છે. ડાબી બાજુ આપણો કોડ છે અને જમણી બાજુ આપણો પ્લાન. કોડની દરેક લાઈન બરાબર પ્લાનના એક સ્ટેપને જ ફોલો કરે છે. એટલે કે કોડ બીજું કંઈ નહીં, પણ આપણા પ્લાનનો જ એક જીવંત અમલ છે. એટલે આખી વાતનો સાર શું છે? બસ આ નાનકડો લૂપ, આ હાઈ અને લો વેલ્યુ વચ્ચેનું ચક્કર,
એ જ આખું એન્જિન છે જે આપણા એનાલોગ વેવને સતત ચલાવતું રહે છે. બસ આટલી સિમ્પલ વસ્તુથી આખો જાદુ થાય છે. સારું, આ બધી ટેકનિકલ વાતો તો કરી, પણ સવાલ એ છે કે આ બધું જાણવું કેમ જરૂરી છે? આ બધું આપણને ક્યાંક કામ લાગે છે? તો સત્ય એ છે કે આ સિદ્ધાંત આપણી રોજિંદી જિંદગીમાં આપણે વિચારીએ એના કરતાં ઘણી વધારે જગ્યાએ કામ કરે છે. આપણે જે મ્યુઝિક સાંભળીએ છીએ એ ફોનમાં તો ડિજિટલ ફાઇલ તરીકે પડ્યું હોય છે, પણ હેડફોનમાંથી જે અવાજ આવે છે એ તો એનાલોગ છે. તો આ બદલવાનું કામ કોણ કરે? આપણું ડીએસી. મોટી ફેક્ટરીઓમાં મશીનોની સ્પીડ કંટ્રોલ કરવા માટે પણ આ જ ટેકનોલોજી વપરાય છે. અરે, રોબોટિક્સમાં રોબોટનો હાથ જે ચોકસાઈથી ફરે છે ને એની પાછળ પણ આ જ ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ઝનનો જ કમાલ છે. મતલબ કે આ ટેકનોલોજી આપણી આસપાસ બધે જ છે. તો હવે આ ટેકનોલોજીની તાકાતનો અંદાજો આવી ગયો હશે. હવે આગલી વખતે જ્યારે કોઈ મસ્ત ગીત સાંભળો કે કોઈ રોબોટને કામ કરતો જુઓ તો 1 સેકન્ડ માટે વિચારજો કે કેવી રીતે પેલા 0 અને 1ની ડિજિટલ દુનિયા આપણી આસપાસની આ વાસ્તવિક દુનિયાને ચલાવી રહી છે. આ વિચાર માત્રથી જ આ ટેકનોલોજી કેટલી અદ્ભુત છે એનો ખ્યાલ આવી જશે.